કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. બાળકો, આપણે આગળ તમે જોયું હતું ગુજરાતીમાં પુનરાવર્તન 1 અને 2 મેં કરાવ્યા હતા. તેમાં આપણે સરખા મૂળાક્ષર જોયા, ખૂટતા મૂળાક્ષર જોયા, ચિત્ર મેં આપે દોરેલા હતા એની સામે આપણે જોડકા જોડતા શીખ્યા. પછી અમુક મૂળાક્ષર આપેલા હોય તો એના ઉપરથી શબ્દ લખેલા હોય તો શબ્દ ઉપરમાં કયો શબ્દ, ધારો કે હ ફરતું ગોળ કરવાનું કીધું હતું તો એમાં હરણ, હલ અને હલનચલન, એમાં જે હ આવતો હોય એના ઉપર આપણે ગોળ કરતા શીખ્યા, એટલે કે મૂળાક્ષર ઓળખતા શીખ્યા. ચિત્ર આપેલા હોય ને સામે અલગ અલગ મૂળાક્ષર આપેલા હોય તેના ફરતું ગોળ કરતા શીખ્યા. હવે આજે આપણે વિષય ગુજરાતીમાં શબ્દ વાંચતા શીખવાના છે. અમુક શબ્દ મેં તમને લખી દીધેલા છે, તે શબ્દ તમે સામે ખાનાવાળી બુકમાં, એટલે કે મેં તમને હમણાં શીખવાડું છું તેવી રીતે તમારે પણ તમારી ખાનાવાળી બુકમાં લખવાના રહેશે. પછી ક થી જ્ઞ સુધીનો કક્કો આપણે આજે ફરીવાર રિવિઝન કરવાનું છે. તમે આ હમણાં વાંચ્યું લખ્યું નહીં હોય એટલે ભૂલી ગયા છો ને. હવે આપણે ગુજરાતીમાં હું તમને શબ્દ વાંચો, બોલો અને લખો તે આપણે શીખવાનું છે. તો જો બાળકો, શબ્દ વાંચો, બોલો અને લખો. તો એવી જ રીતે બાળકો જો મેં કેટલાક શબ્દ તમને અહીંયા લખેલા છે, તો શબ્દ લખેલા છે તે શબ્દ મારી સાથે તમારે વાંચતા જવાના છે અને મેં બાજુમાં ખાના કરેલા છે તે ખાનામાં તમારે લખવાના છે, મારી સાથે લખતું જવાનું છે. તો બાળકો પહેલું જો કેવી રીતે વાંચતા કેવી રીતે શીખવાનું, તો કે રમકડાનો શું કહેવાય? ર. શું કહેવાય? ર. અને થડનો થ શું કહેવાય? તો કેમ વચાય તમારે? રમકડાનો ર, થડનો થ, એમ નહીં વાંચવાનું. રથ વિચારવાનું પહેલાં કે રમકડાનો ર તો પાછળ શું આવ્યો? ર. શું આવે? ર. અને થડનો થ આવે ને, તમે વાંચો ને થડનો થ વાંચો ને એવી રીતે. રથ શું કહેવાય? રથ. તો અહીંયા તમારે રમકડાનો ર અને અહીંયા થડનો થ આવી રીતે તમારે લખવાનું છે. રથ. એવી જ રીતે બાળકો અહીંયા છે પતંગનો પ. શું કહેવાય? પતંગનો પ. ગણપતિનો ગ. તો અહીંયા શું આવશે? પગ. લખવાનું ને એમ, તો અહીં લખવાનું પતંગનો પ ગ. લખશો ને આમ. એવી જ રીતે બાળકો અહીંયા છે તલવારનો ત અને લખોટીનો લ. તો તમારે અહીંયા લખવાનું છે તલવારનો ત અને લખોટીનો લ. આમ લખશો ને તલ. એવી જ રીતે બાળકો અહીંયા છે મરચાનો મ અને ગણપતિનો ગ. તો અહીં તમારે લખવાનું મગ. લખશો ને એવી રીતે અહીંયા લખવાનું છે મગ. એવી જ રીતે બાળકો અહીંયા છે ઘર છે ને, આ ઘરનો ઘ અને રમકડાનો ર, તો વાંચવાનું ઘર. ઘર. એવી જ રીતે બાળકો અહીંયા છે બસ. બકરીનો બ અને સસલાનો સ. તો અહીં વાંચવાનું લખવાનું છે તમારે બકરીનો બ અને સસલાનો સ. જો ટીચર કેવી રીતે વળાંક આંક લઈને બધા અક્ષર મૂળાક્ષર લખે છે એવી રીતે તમારે પણ આ મૂળાક્ષર વળાંક લઈને લખવાના છે. એવી જ રીતે બાળકો અહીંયા છે મરચાનો મ અને ઠળિયાનો ઠ. તો અહીંયા શું લખવાનું? મઠ. શું લખવાનું? મઠ. તો અહીંયા લખવાનું મ અને ઠળિયાનો ઠ, મઠ. એવી જ રીતે બાળકો અહીંયા છે વડ. શું છે? વડ. તો અહીંયા લખવાનું વહાણનો વ, ડગલાનો ડ, વડ. લખશો ને એમ. હા. આ છે બાળકો યતીશનો ય. શું છે? યતીશનો ય. તો યતીશનો ય અને યજ્ઞનો જ્ઞ. તો તમે અહીંયા શું લખશો? વાંચશો યતીશનો ય જ્ઞ, યજ્ઞ. તો અહીં લખવાનું તમારે ય, પછી આમ કરીને આમ લીટો, આમ ઊભો, પછી અહીં આમ યજ્ઞ. પછી ટપાલીનો ટ.
ટ અને બકરીનો બ, તો શું વાંચશો? ટ બ. શું વાંચશો? ટ બ. તો અહીં ટપાલીનો ટ અને બકરીનો બ, તો શું વાંચશો? ટ બ. વાંચશો ને? હા. પછી બાળકો છે જમરૂખનો જ અને ગણપતિનો ગ, તો જ ગ. શું વાંચવાનું? જમરૂખનો જ અને ગણપતિનો ગ, તો તમે શું વાંચશો? જ ગ. વાંચશો ને? હા. એવી જ રીતે અહીંયા છે છત્રીનો છ, તલવારનો ત, તો શું વાંચશો? છ ત. તો અહીં લખવાનું છ ત. એવી જ રીતે બાળકો અહીંયા છે ડગલાનો ડ અને રમકડાનો ર, તો ડર. તો લખવાનું અહીં ડ ર. એવી છે ભમેડાનો ભ, અણફે નણ, ભણ. શું વાંચશો? ભણ. ભમેડાનો ભ, અણફેનો અણ, ભણ. વાંચશો ને? હા. એવી જ રીતે બાળકો અહીંયા છે જમ. શું છે? જમ. તો અહીંયા તમારે કરવાનું છે જમરૂખનો જ અને મરચાનો મ, જમ. એવી છે બાળકો અહીંયા છે ઠળિયાનો ઠ અને ગણપતિનો ગ, તો ઠ ગ. શું? ઠ ગ. તો ઠળિયાનો ઠ અને ગણપતિનો ગ, ઠ ગ. એવી જ રીતે બાળકો અહીંયા છે ધન, તો તમારે લખવાનું છે ધ ન. એવી છે બાળકો અહીંયા છે રમકડાનો ર અને મરચાનો મ, તો શું વાંચવાનું? રમ, ર મ. પછી નગારાનો ન અને અળનળનો અળ, નળ. શું? નળ, નળ. કલમનો ક અને પતંગનો પ, તો શું વાંચવાનું? ક પ. પછી એવી રીતે અહીંયા છે થડનો થ, તો બાળકો હવે છે થડનો થ અને ડગલાનો ડ, તો અહીં તમારે લખવાનું છે થ ડ. એવી છે અહીંયા ડગલાનો ડ અને ગણપતિનો ગ, તો ડ ગ. આવી રીતે તમારે સાદા શબ્દ વાંચવાના છે અને લખવાના છે. તો મારી સાથે ફરીવાર વાંચવાનું છે. વાંચો તો અહીંથી. રથ, પગ, તલ, મગ, ઘર, બસ, મઠ. પછી વહાણનો વ, ડગલાનો ડ, વડ. પછી યતીશનો ય, યજ્ઞનો જ્ઞ, યજ્ઞ. ટબ, જમરૂખનો જ અને ગણપતિનો ગ, જગ. એવી જ રીતે અહીંયા છત, ડર, ભણ, જમ, ઠગ, ધન, રમ, નળ, કપ, થડ, ડગ. બાળકો આવી રીતે તમારે પણ તમારા મમ્મી તમને ખાનાવળી બુકમાં શબ્દ લખી દે તો તે શબ્દ તમારે સામે લખવાના છે, વાંચવાના છે, બોલવાના છે. વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના પણ છે. હવે પછી આપણે જોશું કથી તે જ્ઞ સુધીનો ખાનાપૂર્તિ. કરવી છે ને ખાનાપૂર્તિ કથી તે જ્ઞ સુધીની? આવડશે ને કકો? મેં તમને આગળ પુનરાવર્તનમાં 1માં 2માં કરાવ્યો,
એની પહેલાં આપણે ચોપડીમાં લખતા શીખ્યા, તેમાં વળાંક લેતા શીખ્યા, ઘૂંટતા શીખ્યા, આખો કક્કો આપણે કથી જ્ઞ સુધીનો લખ્યો, મૂળાક્ષર કયો મૂળાક્ષર કોને કહેવાય તે ઓળખતા શીખ્યા. હવે તો તમને કથી જ્ઞ સુધીની ખાનાપૂર્તિ હું ન પુરાવું તો પણ તમને આવડી જ જશે. આવડી જશે ને કે નહીં આવડે? હા, તો અહીંયા બાળકો મેં લખેલો છે ક કલમનો ક. તો કલમના ક પછી શું આવશે? ખટારાનો ખ. ખટારાનો ખ. ખટારાના ખ પછી ગણપતિનો ગ મેં લખેલો છે. પછી શું આવશે? ઘરનો ઘ. પછી ચકલીનો ચ. પછી છત્રીનો છ તમને આપેલો છે. કલમનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ અને છત્રીનો છ. આમાં એવું છે બાળકો, જો મેં તમને અમુક મૂળાક્ષરો લખી દીધા છે. જે મેં ખાના કરેલા છે ને એ ખાનામાં તમારે ખૂટતા મૂળાક્ષરો એટલે કે જે મેં નથી લખેલા તે મૂળાક્ષરો તમારે લખવાના છે. તો છત્રીના છ પછી શું આવશે? જમરૂખનો જ. જમરૂખના જ પછી જબલાનો જ. જબલાના જ પછી ટપાલીનો ટ. ટપાલીના ટ પછી ઠળિયાનો ઠ જો મેં આપેલો છે. પછી આવશે ડગલાનો ડ. પછી ઢગલાનો ઢ. પછી અણફેણનો અણ મેં આપેલો છે. તલવારનો ત. પછી થડનો થ. પછી દડાનો દ. પછી ધજાનો ધ મેં આપેલો છે. નગારાનો ન. શું આવશે? નગારાનો ન. નગારા ન પછી અહીંયા પતંગનો પ. પતંગના પ પછી ફટાકડાનો ફ આપેલો છે. પછી શું આવશે અહીંયા? બકરીનો બ. ભમેડાનો ભ. મરચાનો મ. યતીશનો ય. પછી અહીંયા આવશે રમકડાનો ર. લખોટીનો લ. વહાણનો વ. શરણાઈનો શ અને ષટકોણનો શ મેં લખી દીધો છે. પછી અહીં મૂળાક્ષર ખૂટતામાં શું આવશે? સસલાનો સ. હરણનો હ લખી દીધો છે. પછી અળનળનો અળ. ક્ષત્રિયનો ક્ષ. તો આવી રીતે બાળકો ખાનાપૂર્તિ એટલે કે તમારે કયો મૂળાક્ષર કેના પછી આવે તે ઓળખતા શીખવાનું હતું અને ખૂટતા મૂળાક્ષર લખવાના હતા. હવે આપણે સરખા મૂળાક્ષર જોઈ અને તેની ફરતે આપણે ગોળ મીંડું કરવાનું છે. તો બાળકો તમને અહીંયા મૂળાક્ષર મેં જો 4 આપેલા છે. તેની સામે ખાનામાં પણ તમને મૂળાક્ષરો આપેલા છે. તો આ મૂળાક્ષર છે થડનો થ. તો આમાં જ્યાં થડનો થ આવતો હોય કે દડાનો દ જે આવતો હોય, જે મૂળાક્ષર મેં લખી દીધેલો હોય એ મૂળાક્ષર ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. તો અહીંયા બાળકો મેં લખી દીધો છે થડનો થ. શું? થડનો થ. તો અહીંયા જ્યાં થડનો થ આવતો હોય તેના ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. તો જુઓ તો ખાનામાં થડનો થ ક્યાં આવે છે? તો કે એક અહીંયા અને એક અહીંયા. તો 2 થડના થ છે તો એની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો અહીંયા છે બકરીનો બ. તો અહીંયા બકરીનો બ ક્યાં આવે છે? તો એની માથે ગોળ મીંડું કરવાનું છે. તો કે અહીંયા અને અહીંયા 2 જગ્યાએ બકરીના બ છે ને? તો એની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. હવે પછીના ખાનામાં આપેલો છે તમને ફ. ફટાકડાનો ફ. શું આપેલું છે? ફ. ફટાકડાનો ફ. તો આમાં ફટાકડાનો ફ ક્યાં છે? તો એની માથે તમારે જોઈ ગોળ મીંડું કરવાનું છે. જુઓ તો આને જબલાનો જ કહેવાય અને દડાનો દ કહેવાય.
ફટાકડાનો ફટાકડાનો અને ઢગલાનો ઢ. તો તમારે અહીંયા ફટાકડાના ઉપર ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો અહીંયા આપેલા છે અણફેનો અણ. શું આપેલું છે? અણફેનો અણ. તો અહીંયા જે અણફેનો અણ હોય તેની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. તો તમે આ ખાનામાં જોઈને ખબર પડી જ જતી છે આને અણફેણ જ કહેવાય એમ. એને ખબર પડે છે ને? એવી જ રીતે અહીં એની માથે તમારે ગોળ મીંડું કરી નાખવાનું છે. એવી જ રીતે બાળકો અહીંયા છે સરખા મૂળાક્ષર જોઈ તેની ફરતે ગોળ મીંડું કરવાનું છે. તો બાળકો અહીંયા જો વચ્ચે તમને બે ખાનામાં વચ્ચે મેન શબ્દ એટલે કે રમકડાનો ર અને અહીંયા ઢગલાનો ઢ આપેલો છે. શું આપેલો છે? ઢગલાનો ઢ. તો એવી જ અહીંયા રમકડાનો ર આપેલો છે. જ્યાં આ ખાના ગોળમાં ફરતે જ્યાં રમકડાનો ર હોય તેની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. તો રમકડાનો ર મેન છે તો અહીંયા રમકડાનો ર છે તો એની માથે આમ ગોળ મીંડું કરવાનું. પછી અહીંયા રમકડાનો ર છે એની માથે ગોળ મીંડું કરવાનું. અહીંયા રમકડાનો ર છે તો એની માથે ગોળ મીંડું કરવાનું. અને અહીંયા રમકડા છે એની માથે ગોળ મીંડું તમારે કરવાનું છે. પછી આ રીતે જોડી દેવાના. રેડી? હા. હવે તમારે જોવાનું છે ઢગલાનો ઢ. સેમ રમકડાના રમાં કર્યું હતું એવી જ રીતે સેમ ઢગલાના ઢમાં તમારે કરવાનું છે ગોળ મીંડું. પછી આમ જોડી દેવાનું. આ હતું આજનું પુનરાવર્તન 3. શબ્દ ઓળખતા શીખ્યા, વાંચતા શીખ્યા, લખતા શીખ્યા. કથી જ્ઞ સુધીનો કકો લખ્યો, સરખા મૂળાક્ષરો ફરતે ગોળ કર્યું અને સરખા મૂળાક્ષર જોઈ તેની ફરતે પણ આપણે ગોળ કર્યું. તો બાળકો તમને આમાં 5 તમારે શબ્દ તમારા મમ્મી પાસે સાદા લખાવવાના છે અને તમારે જાતે લખી અને બોલવાના છે. અસ્તુ.